સૌપ્રથમ વાત રાજકોટની કરીએ કે જ્યાં 3000થી વધારે સ્કૂલ વાન અને રિક્ષા ચાલકો હડતાલ પર ઉતરી ચૂક્યા છે। ભગતસિંહ ગાર્ડન ખાતે મોટી સંખ્યામાં આ વાહન ચાલકો એકત્ર થયા। સ્કૂલ વાન એસોસિએશન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રાઇવેટ પાસિંગને લઈને ઘણા સમયથી સ્કૂલ વાન ચાલકો મુશ્કેલીમાં છે અને આ સ્કૂલ વાન ચાલકોને સરકાર સામે ત્રણ માંગ મૂકી રહ્યા છે। એક તો સ્પીડ ગવર્નરમાં 20ની સ્પીડમાં વેન ચલાવવાનો પરિપત્ર રદ કરવાની માંગ કરી, દરેક વાનમાં બાકડા નાખવાની છૂટ આપવાની માંગ કરી છે। આ ઉપરાંત ટેક્સી પાસિંગ માટે 4 થી 6 મહિનાનો સમય આપવા માટેની પણ માંગ કરી છે। આરટીઓ હેરાનગતિ બંધ નહીં કરે તો તમામ વાહનો આરટીઓમાં જમા કરાવી દેવાની પણ તેમણે ચીમકી ઉચ્ચારી છે। રાજકોટ સહિત રાજ્યભરની સ્કૂલ વાન ચાલકો દ્વારા આજે હડતાલ છે તે કરવામાં આવી છે। રાજકોટના પણ 3000થી વધારે વાન ચાલકો છે તેઓ હડતાલમાં જોડાયા છે। આપણી સાથે વાન ચાલકો છે, આપણે તેની સાથે વાત કરીશું કે તેઓની શું માંગ છે। બાબુ, શું માંગ છે તમારી? શા માટે તમે હડતાલ પર ઉતર્યા છો? આજે અમારી માંગ એક છે કે 13 તારીખે રાજકોટમાં શાળાઓ ખુલી છે, તમામ શાળાઓ 13 તારીખે ખુલી ગઈ છે। એ અગાઉ અમે રાજકોટના આરટીઓ અધિકારી કલેક્ટર સાહેબને મેં આવેદનપત્ર આપેલું અને તોય છતાં મેં એને રજૂઆત કરેલી કે સર અમને 2-3 મહિનાનો સમય આપો, અમારા વાહન ચાલકો પાસે પૈસા નથી। પણ તો પણ છતાં 13 તારીખે સવારે મારી ઓછામાં ઓછી 10થી 12 ગાડીને આરટીઓના મેમા આપવામાં આવેલા છે, જે મેમાં મિનિમમ 20,000 રૂપિયા સુધીના દંડ કરવામાં આવેલા છે। જો આ 10,000 રૂપિયા સુધીના દંડ ભરી ત્યાર પછી જ આ વાહન ચાલકોને ટેક્સી થશે। એટલે અમે કોઈ હડતાલનું નામ નથી દેતા, અમે સ્વૈચ્છિક બીકના માર્યા બધા મારી આજુબાજુમાં ઉભેલા બધા વાહન ચાલકો, હજારો વાહન ચાલકો મારી બાજુમાં છે અને બધા બીકના માર્યા કે આરટીઓના 20,000નો દંડ ન થાય એટલા માટે બાળકો ભરવા જતા નથી, કારણ કે ટેક્સી થતી નથી। આરટીઓમાં આજે સર્વેર 4 દિવસ ત્યાં બંધ છે। મારી 100 ગાડીના પેપરો ત્યાં પડેલા છે, 100 ગાડી કમ્પ્લીટ ટેક્સી કરવા માટે પડેલા છે, છતાં પણ એ કામ અત્યારે બંધ છે। તો પાછું આજે જ સવારથી આરટીઓ અધિકારીઓ રોડ પર આવી ગયા છે। હજી મને ખ્યાલ નથી કેટલા મારા વાહન ચાલકોને આપ્યા, અમુક મારા વાહન ચાલકો મારી બહાર હતા, એ લોકોમાંથી પણ આજે મેમાં આપવામાં પણ આવ્યા છે। એટલે મારી માગણી એ છે કે સ્પીડનું 20 ગવર્નર કાઢી નાખો, સીટની જગ્યાએ બાકડા આપો અને અમને 6 મહિનાનો સમય આપો, એવી મારી ખાસ રજૂઆત સરકારને છે। ખરેખર આમાં નાના માણસો છે, નાના માણસો, ગરીબ માણસો, મધ્યમ વર્ગના છે, આને એક કચડી નાખવાની પ્લાન છે। ધારો કે સ્કૂલવાળા સાથે સાંઠગાંઠ કરેલી હોય, સ્કૂલની બસો ફૂલ થાય એ અનુસંધાનમાં આજ ચાલી રહ્યું છે, જે કાંઈ ચાલી રહ્યું છે। આજે એક પણ બસ શા માટે ચેક નથી કરતા કોઈ? શું કામ આરટીઓ અધિકારી સ્કૂલવાળાથી બીવે છે કે કોઈ રાજકીય આગેવાનોથી બીવે છે એ અમને ખ્યાલ નથી। જ્યારે કોરોના કાળમાં સ્કૂલ બસ નહોતી જતી તેથી રાજકોટનો મારો વાહન ચાલક 800 ગાડી મેં કોર્પોરેશનને મારા હાથે આપેલી છે, 6 મહિને પૈસા આવેલા છે। મારા વાહન ચાલક પોતાના બાયરી છોકરાના હિત જોયા વગર રાતના 10-10 વાગ્યા સુધી ગંભીર કેસમાં ડોક્ટરોને સાથે લઈ અને દરેકના ઘરે જેલા છે અને પૂરેપૂરી સેવા આપેલી છે। આજે સરકારને અમારી નજરમાં નથી આવતું। જ્યારે પણ સરકાર માગે, ચૂંટણી ટાણે માગે તો પણ હું ગાડી આપું છું અને કોરોના કાળ કોઈ પણ ગંભીર પ્રશ્ન ઉભો થાય ત્યારે અમારી પાસે ગાડી માગવામાં આવે છે। સાવ નોર્મલ ભાવે મેં ગાડી આપેલી છે, છતાં પણ સરકાર આ દેખાતું નથી। બસ સરકારને કે અધિકારીને એક જ વસ્તુ દેખાય છે કે આ લોકોને પાડી દો, મારી નાખો। તમે દાદા શું કહેશો કે વેન ચાલકોની સ્થિતિ શું અત્યારે છે અને અત્યારે જે સેફટીની વાત છે તે કરવામાં આવી છે, તો શું કહેશો તમે? સેફટીની બાબતમાં આજે હું તમારા માધ્યમ દ્વારા કહેવા માગું છું કે આજે એ લોકો એમ કહે છે આ બોમ્બ ઉપર બાળકો બેસે છે, તો આજે જે સીએનજી બોટલ જે ફિટ કરવામાં આવેલી છે ગાડી, એ કંપની દ્વારા અને સરકાર માન્ય દ્વારા કરવામાં આવેલ છે અને આ જે સીએનજી કીટનો બાટલો છે, આજે હું એ સરકારને કહેવા માગું છું કે તમે એક પણ દાખલો બતાવો કે સીએનજી બાટલાથી ક્યારેય ફાટ્યો હોય અને અકસ્માત થયો હોય। હા, બાટલા ફાટ્યા છે પણ ક્યાં કે પંપ ઉપર, જેના પ્રેશરથી કોઈ દિવસ સળગીને ક્યાંય ફાટ્યો નથી, કારણ કે આ સીએનજીનો ગેસ એ પ્રકારનો છે કે તમે એને ચાલુ કરીને દિવાસળી મૂકો તો પણ સળગે નહીં। તો આજે રિક્ષાની અંદર ડ્રાઈવર સીટ નીચે, પેસેન્જર સીટ નીચે જ બોટલ આપવામાં આવે છે, એસટીની બસો નીચે પણ એ બોટલ જ ફિટ કરવામાં આવે છે। તો આજે એ કોઈની જાન સરકારને વાલી નથી અને ફક્ત બાળકોની જાનનું કરી અને ફોટામાં અમારા
પેપરમાં અમારા ફોટા મૂકે કે બોમ્બ ઉપર બાળકો બેઠા છે અને આવી રીતે આપી અને અમને દબાવવામાં આવે છે. તો આજે અમે તમારા માધ્યમથી કહેવા માંગીએ છીએ કે સરકારને કહો કે ગાડીઓમાં જે સીએનજી બોટલ ફિટ કરે છે એ ઉપર ફિટ કરે, નીચે ન ફિટ કરે. આજે જો સરકારને આટલી બધી જો પબ્લિકની બાળકોની જે લાગણી હોય તો આજે હું તમારા માધ્યમ દ્વારા કહેવા માંગુ કે સરકારની બસ આરટીઓએ કેદી ચેક કરી. આજ તમે જોવો સિટીની અંદર દરેક સિટી બસ સીટ બેલ્ટ બાંધ્યા વગર ડ્રાઈવર ચલાવતો હોય છે. એસટીની બસમાં કોઈ પણ ડ્રાઈવર સીટ બેલ્ટ વગર નથી હોતો, સીટ બેલ્ટ વગર જ ગાડી ચલાવતો હોય છે. તો આજે આરટીઓ એ કેમ તપાસ નથી કરતો? નિયમો છે તે બધા માટે સરખા હોવા જોઈએ. સીએનજી ગાડી અનેક છે તો શા માટે સ્કૂલ વેન જ ચેક કરવામાં છે? તમે શું કહેશો? હવે શું માંગ છે ને જો માંગ નહીં સંતોષાય તો તમારું આંદોલન કેટલા દિવસ સુધી ચાલશે? શું કહેશો? અમારા પ્રમુખશ્રીએ વિજયભાઈએ જે અગાઉ માહિતી આપી જ દીધી છે, છતાંય અમારી 3 માંગ ઉપર જ અમે અડંગ છીએ. 4 માંગ. એક તો અમને કુલ પાસિંગ આપે, બીજું અમારી સેટિંગ વ્યવસ્થા છે સિટિંગની એ ફેરફાર કરવાની મંજૂરી આપે. જે કંપનીનું સિટિંગ છે એની અંદર 14 છોકરા કોઈ સંજોગોમાં બેહાડી ન હોગી. અમે આની પહેલાં બારેવડિયા સાહેબ આરટીઓના હતા, 2005માં ટેક્સી પાસિંગ કરી હતી. તે દિવસે આ જ પ્રશ્ન હતો. તે દિવસે અમે ડેમો દેખાડ્યો હતો કે આ અમે કંપનીનું સિટિંગ લેવી છે, આમાં તમે 14 છોકરા બેસાડીને દેખાડો. બરોબર છે? તો તે દિવસે બારેવડિયા સાહેબે અને બધાએ કીધું હતું કે આની અંદર આ જ વ્યવસ્થા બાકડાની વ્યવસ્થા હાલે. તો આજ બાકડાની વ્યવસ્થા ન થાય તો અમે છોકરાઓને કેવી રીતે બેસાડી શકશો? 14ની તો તમે પરમિટ આપી હતી ને. અને બીજો કે સ્પીડ ગવર્નર અમે નાખશું તો પહેલા ને બીજા ગેરમાં ગાડી હાલશે. 15 કિલોમીટર ગાડી હાલશે એટલે ગાડી ગરમ થઈ જશે અને ગાડી હરગવાના ચાન્સીસ વધારે છે. એની જવાબદારી કોણ લેશે? કાલાવરે કઈ ગાડી હરગી વીટની સ્પીડે તો પાછી તવાઈ તો અમારી ઉપર જ આવવાની છે ને. સરકાર અમને જ દોષી ઠેરવશે. આજે સોલ્યુશન શું? આનું શું કરવું જોઈએ? સોલ્યુશન તો આ સ્પીડ ગવર્નર રદ કરવું પડે અને જે અમને ટાઈમ આપો કે 3-4 હજાર વાહન છે, 4 હજાર વાહન તો એકે આરટીઓમાં પાસિંગ થવાના નથી. તો એના માટે 2-3 મહિનાનો દિવાળી સુધીનો અમને સમય આપો અને જે અત્યારે અમે સિટિંગ વ્યવસ્થા છે અમારી બાકડાની એ સિટિંગ વ્યવસ્થા યથાવત રાખે. જ્યાં સુધી આ માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાલ રહેશે, વાહન બંધ રહેશે. જો જ્યાં સુધી માંગ નહીં સંતોષાય ત્યાં સુધી અમે હડતાલ ઉપર તો નથી જવાના. અમારે તો પેરેન્ટનું જોવાનું હોય ને કે આજે લાખો પેરેન્ટ હેરાન થાય છે, બિચારા તેડવા મૂકવા આવે છે. જે ઘરની અંદર 2 માણસ નોકરિયાત હોય, કોઈ મૂકવાવાળું ન હોય, ત્યારે જ એ લોકોએ વાનું બંધાવી હોય. નકર છોકરાઓ કોને વાલા નથી ભાઈ? બધા પોતાની રીતે છોકરા મૂકવા જાય છે. કોઈ પણ અગવડતાના કારણે અમારી વાનમાં બેસાડે છે. અમે જો વાન બંધ કરશું તો હજારો પેરેન્ટ્સ, લાખો પેરેન્ટ્સ હેરાન થાય છે. અમે એવું કરવા માગતા નથી. છેવટે અમારી ગાડીઓ ચાલુ થાય છતાં જો આરટીઓ અમને કનડગત કરશે, પોલીસ ખાતું કનડગત કરશે તો અમે બધી ગાડી જમા કરી દેશું. પણ એટલે જે તમામ જે વેન ચાલકો છે તેમની માંગ છે કે જે રીતે જે 20ની સ્પીડે જે વેન છે ચલાવવાની વાત છે તે અયોગ્ય છે. સાથે સાથે જે વેનમાં જે બાકડા ન મૂકવાની વાત છે તે પણ જે અયોગ્ય છે તેને લઈને પણ રજૂઆત છે તે કરવામાં આવી છે. સીએનજી બાટલાની જે વાત છે, પરંતુ સીએનજી ગેસ છે તે અનેક ગાડીઓમાં આવે છે, ત્યારે નિયમો છે તે બધા માટે સરખા હોવા જોઈએ ને તે જ રીતે રજૂઆત છે તે કરવામાં આવી છે. આજે રાજકોટના 3000થી વધારે વાહન ચાલકો છે તેમને પોતાનું વેન છે તે બંધ રાખી અને અત્યારે પોતાનો વિરોધ છે તે દર્શાવ્યો છે. અને જો આગામી દિવસોમાં હજુ પણ આરટીઓ છે તેમના દ્વારા કનડગત કરવામાં આવશે તો જરૂરથી તેઓ તમામ ગાડીઓ છે તે જમા કરાવી દેશે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે. નિયમો તમામ વાહન ચાલકોને નિયમોનું પાલન કરવું છે, પરંતુ આ નિયમોના પાલન માટે સમય આપવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.